જય ભારત સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ જામનગર શહેરમાં અલ હુર ટૂર ટ્રાવેલ્સ કે જે જામનગરમાં ટૂંક જ સમયમાં ઘણી એવી આપણે ટૂરો કાઢી ઉમરાની ઝિયારતની અને કામ એટલું ઉમદા ને એટલું સારું ટૂરનું કામ છે। અત્યારે હાલ આજ રોજ ઉમરાની ટૂર નીકળવાની પહેલે ન્યાજ બાર ચાલુ છે અને 55 કે 60 હાજી જાય છે। તો આપણે અલ હુરના માલિક સંચાલક अब्दुल कादिर बापू ने मुलाकात लेसी। अस्सलाम वालेकुम। आज इंशाअल्लाह ताला अल हुर टूर एंड ट्रावेल्स जे एवी टूर है कि जेनु पूरू तमाम काम हूँ खुद मारी रीते करूँ छूं। अमे कोईना एजंट नहीं ने कोई अमारू एजंट नहीं। अल्हम्दुलिल्लाह माँ बाप ने दुआ थी ने पीरो मुर्शिदना करम थी आखी टूर नु संचालक अमे करीए छीए अने मक्का शरीफ, मदीना शरीफ, करबला, बगदाद, नजफ, सामरा, बाबिल तमाम इराक ની ઝિયારત, તમામ મક્કા અને મદીના શરીફની ઝિયારત હું ખુદ પોતે મારા હાજીઓને કરાવું છું અને જે હાજીઓને પરિવાર જેવી અને ઘર જેવી સહુલત મળે એ બધાય દેવા માટે હું ભરપૂર કોશિશ કરું છું ને અલ્હમ્દુલિલ્લાહ દર મહિને અલ હુર ટૂર એન્ડ ટ્રાવેલ્સ તરફથી લોકો બુકિંગ કરાવે છે ને લોકો ખૂબ પ્યાર આપે છે, મોહબ્બત આપે છે ને જામનગરની જનતાએ ઘણું બધું મોહબ્બત ને પ્યાર આપ્યું। તો આજ રોજ અલ્હમ્દુલિલ્લાહ તમામ લોકોની મોહબ્બત અને હौसला અફઝાઈથી અમારું અલ હુર ટૂર એન્ડ ટ્રાવેલ્સ સારી રીતે કામ કરી રહ્યું છે, જેમાં ઘણા લોકો જામનગર જિલ્લા, સિક્કા, વાડીનાર, ભરાણા, સલાયા, સચાણા, બેડી, જામનગર ને મસીતિયા, કનસુમરા, લાખાબાવ વગેરે વગેરે બધા ગામોથી અમારા ભેગા હાજીઓ આવે છે। અલ્હમ્દુલિલ્લાહ હાજીએ પણ બહુ ખુશ થાય છે અમારા કામથી। બાપુ તમે જેથી ટૂર આપણે નીકળતી હોય તેથી કાંઈક નવું નવું કરો છો, આજે ન્યાજ કે હવે એની પછી કાંઈક એવું કરશો ઇન્શાઅલ્લાહ આનાથી બી સારું કરવાની હજી અમે કોશિશ કરશી। જેટલું જેટલું પબ્લિક ને મોહબ્બત મળતી રહેશે હાજીઓ માટે જે બહેતર બનશે इंशाअल्लाह અમે કામ કરશું। आजानी में पहली बार होना था उमरा? हाँ पहली बार। अल्लाह पाक ने मुझे बुलाए हैं, मेरे उम्मीद को पूरा किए, मुझे बहुत खुशी आई। आपको बहुत खुशी हुई? बहुत खुशी, बहुत खुशी। अल हुर टूर ट्रैवल्स का काम कैसा है? इनका बापू का काम कैसा है? अजी तो बापू के मैं देखी नहीं हूँ बेटा। नहीं ये तो आयोजन है खाने का न्याज। हाँ ये तो बहुत अच्छा ले जाना है, अभी स्टेशन पर सब मिल लेंगे, यहाँ भी मिलेंगे। बहुत अच्छा दिखता है, बहुत अच्छा। ठीक है। मेरे घर वाले नहीं है, 2 बेटे हैं, 2 बेटियां हैं, वहुआ है, पोता पोती, नवासा नवासी सब है, अल्लाह के देन से सब कुछ है। दिल को बहुत तसल्ली हो रही होगी बहुत मदीने में जा रहे हो। बहुत तसल्ली। गुम्बद खदरा देखोगे? हाँ हाँ हाँ, दुआ कीजिएगा सब लोग, दुआ कीजिएगा मेरे भाई बहनों सब, मेरे बेटी बेटा सब, भाणेज भांजी बहन सबको सलाम। अजानी में आए उमरा में पहली बार उन्होंने केड़ी मजा आती थी? बहुत मजा आती थी। मदीने जी सरजमीन तय उन्ना था के केड़ो लगनो? मत सारो लगदो। अल हुर टूर ट्रैवल्स जो कम केड़ो है? तो बरोबर है, सुभानअल्लाह। अंताने न्याज जो पण आयोजन हो? हां। उमरा पहली बार उन्नो था? हां। केड़ो लगे तो आके? नाम नहीं लगे तो सुभानअल्लाह लगे तो। है ने? रसूल पाक दा दीदार करना त्यारे करो दुआ करना। बदले तो मांग सर बिस्मिल्लाह बदले तो बदले तो मांगता इंडिया ला सकेला इंडिया ला दुआ करना ने। हां गा तो बापू ले केता ક્રિશ્ચિયન માટે દુઆ કરી જાય। સાથે તમે જોઈ શકો છો કે એક યુવા પણ ઉમરા જઈ રહ્યા છે, તેમની સાથે આપણે વાતચીત કરશે। તમારું નામ? મારું નામ મુસ્તાક સુડા, ગામ ખંભાળિયા, જિલ્લો દ્વારકા। હું પહેલી વાર ઉમરા કરવા જઈ રહ્યો છું, જેની મને બહુ ખુશી છે। મારી સાથે મારા મમ્મી છે, મારા ભાઈ છે। અલ્લાહના હુકમથી અમે 3 ઉમરા કરવા જઈ રહ્યા છે। અબ્દુલ કાદર બાપુનું નામ સારું છે, કામ સારું છે, બધી રીતે ફેસિલિટી સારી આપે છે, બરાબર છે। અને જાશું છે સરકારની બારગાહમાં તમામ મુસલમાન માટે તમામ માટે અમે દુઆ કરશું કે અલ્લાહ તમને મક્કા મદીના બે દેખાડે વહેલી તકે। મુસ્તકભાઈ મસ્જિદ નબવીની જ્યારે ઘુમ્મત દેખશો ત્યારે કેવો નજારો છે, કેવી મજા આવશે? એ તો જ્યારે ત્યાં જાશું ત્યારે આપણે જોઈ લેશું, પણ જે તકરીરમાં સાંભળીએ છીએ કે એ નજારો કેવો છે જ્યારે તમારી આંખોની સામે છે ત્યારે કેવી દિલને તસલ્લી મળે? દિલની તસલ્લી એટલે એમ થાય કે જિંદગી અહીંયા ને મોત અહીંયા। હા, અને જેમ કહેવાય છે કાબા ઉપર પહેલી નજર પડે ઇન્શાઅલ્લાહ કોઈ રદ નથી થતી। તમામ મોમિન મુસલમાન માટે અમે દુઆ કરશું।
દેશ માટે દુઆ કરશો આપણો દેશ આગળ વધે, હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહીએ, દેશ આગળ વધે, કોમી એકતા જળવાઈ રહીએ અને આપણો દેશ સતત આગળ વધતો રહીએ એવી આપણે દુઆ કરશું. અને તમે તમારો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. તમે જે સત્ય સ્વરાજ ન્યૂઝ તરફથી અમારું જે ઇન્ટરવ્યુ લ્યો છો, ખરેખર તમે પત્રકારને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. તમે અમારું ઇન્ટરવ્યુ, મારું નામ પણ મુસ્તાક જ. બરાબર છે, આપણે નામેરી છીએ, તમે પત્રકાર છો, હું પત્રકાર છું અને પત્રકાર ઉપર જે દેશ આખો હાલે છે. પત્રકાર જે તમે જોઈ શકો છો અત્યારે જામ ખંભાળિયા થી માહિર કલમ નું બહુ જ નામ આપણે સાંભળ્યું છે અને બહુ જ કામ સારું છે. માહિર કલમ પ્રેસ, તેમના આ માલિક તંત્રી છે મુસ્તાકભાઈ, તો એ પણ અલ હુલ ટૂર ટ્રાવેલ્સ માં અત્યારે જઈ રહ્યા છે. બાપુનું કામ બહુ જ સારું છે, ઉમદા છે. અત્યારે ન્યાજનો પણ આયોજન રાખ્યો હતો અને મસ્જિદે નબવીમાં જ્યારે એ પહેલો કદમ રાખશે તો એ આખી ઝલક અને આખો નજારો જ આખો. જામનગર થી સત્ય સૌરાજ ન્યૂઝ, બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ, જય ભારત. હું પણ મુસ્તાકભાઈ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે આવા તડકામાં પણ લોકોનું ઇન્ટરવ્યુ લે છે અને લોકો સુધી જે માહિતી પહોંચાડે છે. ખરેખર તમારા પર મને ગર્વ છે મુસ્તાકભાઈ, આભાર તમારો. अपने जान से ज्यादा पासपोर्ट को और वीजा को अच्छे से रखना और संभाल के रखना, और बापू जना कहीं था इंडिया इसलिए कि वही आपका सब कुछ है, फ्री ने देवा उसी से आपको जाना है और उसी से आपको आना है. दूसरी बात, एहराम को और टिकट है, वीजा है, पासपोर्ट है, ये सब हैंड बैग में रखना. मोबाइल, चार्जर, पावर बैंक ये हैंड बैग में रखना. इसके अलावा जैसे नील कटर है या कातर वगैरह है ये आप लगेज में जाने देना. चाकू है या चम्मच है या इसके अलावा और कोई चीज़ ऐसी लोहे की, स्टील, ये सारी चीज़ें हैंड बैग में रखना. इसलिए कि इसकी जांच होगी एयरपोर्ट पे और ये हैंड बैग में जाने देते हैं. बाकी और सामान नील कटर वगैरह होता है तो वो सारी चीज़ें उसमें जाने देते हैं. साथ साथ दुनिया नहीं है तो घबराई का जरा नहीं, बराबर. सफाई थोड़ी वो जेंट्स के कराइए क्योंकि लेडीज फर्स्ट. तो जो कुछ बापू ने बताया ने जिन जिन जे परिवार जो अपनो माण्हू जिम्मेदार हुए ई ऑफिस में उन्हें अदरे परिवार जो माण्हू वञे ट्रेन में भी रही तो जिन जे घर जो अपनो जवाबदार माण्हू ऑफिस में उन्हीं ने ट्रेन जा टिकट नंबर निकनी है. तो जो आपको एहराम दिए जा रहे हैं और जैसा कि सैयद साहब किबला ने बताया, इसके ये एहराम आप हजरात अपने हैंड बैग में रखें, लगेज में मत रखना. इसलिए कि लगेज का सामान जब वो चला जाए, पावर बैंक, हैंड फ्री, मोबाइल, चार्जर, ये सारी चीज़ें उसमें जाने दें. और अपना पासपोर्ट, अपना वीज़ा और अपना एहराम ये हैंड बैग ही में रखना. और हैंड बैग को बहुत संभाल के रखना हर वक्त. आप सभी हजरात को एहराम मिल गया है, अभी जिसको बाकी है उसको ले एहराम बांधने. આયતાની